આપણે સૌએ આ કહેવત તો સાંભળી જ હશે, જાગ્યા ત્યાંથી સવાર. પણ ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આટલી નાની વાતમાં કેટલો ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આજે એક મજાની વાર્તાથી સમજીએ કે આ કહેવત આપણને શું શીખવે છે. ઘણીવાર જીવનમાં એવું લાગે ખરું ને કે અરે રે બહુ સમય જતો રહ્યો, મેં આટલો સમય બગાડી નાખ્યો, હવે શું થશે? પણ શું ખરેખર એવું હોય છે? શું નવી શરૂઆત કરવા માટે ક્યારે પણ મોડું થઈ શકે? ચાલો આજ સવારનો જવાબ શોધીએ. તો વાત છે એક દુકાનદારની. એનો તો નિયમ હતો કે સવાર પડે ને દુકાન ખોલી નાખવાની. પણ થયું એવું કે એક દિવસ એ ભાઈ એવી ઘસઘસાટ ઊંઘમાં હતા કે જ્યારે આંખ ખુલી ત્યારે તો સૂરજદાદા માથે આવી ગયા હતા. બપોર થઈ ગઈ હતી. જેવો એ ઉઠ્યો એને તરત પોતાની દુકાન યાદ આવી અને બસ એ તો ગભરાઈને બૂમું પાડવા લાગ્યો. ઓય મારા બાપલિયા, હું તો સૂતો જ રહી ગયો. હવે શું થશે? આખો દિવસ બગડી ગયો મારો. એની હાલત ખરેખર ખરાબ હતી, એકદમ નિરાશ. હવે એની આ બૂમાબૂમ સાંભળીને ત્યાંથી પસાર થતા એક સમજદાર માણસ ઊભા રહ્યા. એમણે એને શાંત પાડ્યો અને કહ્યું, ભાઈ, આમ રોવાથી શું મળવાનું? એક વાત યાદ રાખ, જાગ્યા ત્યાંથી સવાર. બસ આટલા જ શબ્દો. પણ એ દુકાનદાર માટે તો જાણે કોઈ મંત્ર મળી ગયો. પેલા ડાહ્યા માણસે ખાલી સલાહ ન આપી, રસ્તો પણ બતાવ્યો. એમણે કહ્યું, જો રડવાનું બંધ કર, અત્યારે જ ઊભો થા, દુકાન ખોલ અને ધંધો ચાલુ કરી દે. એટલે કે જે થયું એના પર અફસોસ કરવા કરતાં તરત જ કામે લાગી જવું એ જ સાચો રસ્તો છે. અને દુકાનદારે વાત માની લીધી. એણે આંસુ લૂછ્યા, ઊભો થયો અને તરત જઈને દુકાન ખોલી. અને પછી જે થયું એ જોવા જેવું હતું. ગ્રાહકો આવવા લાગ્યા. વેપાર એટલો સરસ ચાલ્યો કે સાંજ પડતા તો એણે સારો એવો નફો પણ કરી લીધો. જે દિવસ એને બરબાદ લાગતો હતો એ જ દિવસે એણે કમાણી કરી. તો અહીંયા વાર્તા તો પૂરી થાય છે, પણ સાચો અર્થ તો હવે શરૂ થાય છે. શું આ વાર્તા ફક્ત મોડા ઉઠેલા એક દુકાનદારની છે, કે પછી આની પાછળ આપણા બધાના જીવન માટે કોઈ મોટો સંદેશ છુપાયેલો છે? ચાલો જરા ઊંડા ઉતરીએ, જરા સરખામણી કરીએ. જુઓ, દુકાનદાર બપોર સુધી સૂતો રહ્યો એ જાણે આપણું હેતુ વગરનું જીવન છે. જે સવારે એણે ગુમાવી દીધી એ આપણા જીવનનો વીતી ગયેલો સમય છે. અને જેવી એણે દુકાન ખોલી એ જ ક્ષણ છે આપણા માટે ભક્તિ અને સાચા માર્ગ પર ચાલવાની શરૂઆત. કેટલી સચોટ વાત છે નહીં? તો પછી આધ્યાત્મિક રીતે સવાર થવાનો મતલબ શું? એનો સીધો સાદો મતલબ એ છે કે જે ક્ષણે આપણને ભગવાન કે સાચા ગુરુ મળી જાય અને જીવનનો સાચો માર્ગ દેખાય, બસ એ જ ક્ષણથી આપણા જીવનનો સાચો દિવસ શરૂ થાય છે. પછી ભલે આપણી ઉંમર 50 કે 60 કેમ ન હોય. તો આખી વાતનો સાર એટલો જ છે કે જે સમય જતો રહ્યો એના પર રડીને કોઈ ફાયદો નથી. એ તો પાછો આવવાનો નથી. પણ જે ક્ષણે સાચી સમજ આવે, જે ક્ષણે જ્ઞાન થાય, બસ ત્યારથી જ શરૂઆત કરી દેવાની. સારા કામ માટે કે ભક્તિ માટે કોઈ સમય ખરાબ નથી હોતો. આખી વાત સમજ્યા પછી એક છેલ્લો સવાલ મનમાં રાખવા જેવો છે. દુકાનદાર માટે તો બપોરે સવાર થઈ. આધ્યાત્મિક માર્ગે ચાલનાર માટે જ્ઞાન મળે ત્યારે સવાર થાય છે. તો પછી આપણા જીવનની ખરી સવાર ક્યારે થશે?